વલસાડ ગુંડલાવ જીઆઈડીસીની કેન્ટ એન્ટરપ્રાઇઝ કંપની ટ્રાન્સફર થતા મહિલાઓએ પગાર મુદ્દે હોબાળો મચાવ્યો। છેલ્લા 2 વર્ષથી અડધો પગાર અપાતો હતો। મહેનતાણું અને બાકી પગાર ચૂકવવા મહિલાઓની માંગ। વલસાડના જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। ગુંડલાવ જીઆઈડીસી ખાતે આવેલ સ્વિચ બનાવતી કેન્ટ એન્ટરપ્રાઇઝ નામની કંપની અચાનક ટ્રાન્સફર થતા કંપનીમાં કામ કરતી 80 જેટલી મહિલાઓએ હોબાળો કર્યો હતો। કંપનીમાં કામ કરતી મહિલાઓને છેલ્લા 2 વર્ષથી અડધો પગાર આપવામાં આવતો હતો। બાકી પગાર ચૂકવ્યા વગર કંપનીમાંથી મશીનરો અને માલ સામાન ટ્રાન્સફર કરી દેવામાં આવતા મહિલાઓએ વિરોધ કર્યો હતો। બાકી પગાર અને મહેનતાણું ન ચૂકવવામાં આવે તો કંપની બહાર આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। चंपाबेन सुमनभाई पटेल अमे खापरवाटी अँ जॉब करिए केन कंपनी से आ जीआईडीसी गुंडलाव जूनी जीआईडीसी अमे 80 लेडीसों अँ नौकरी करिए। अमने 2 वर्षथी पूरतो पगार मळ्यो नथी ने आ कंपनी बंध थवानी छे। आ कंपनी ट्रांसफर थई चाली राजस्थान ने अमने हजू अमारुं कोई मळ्युं नथी। मशीन बधा अमारे बधा भराई गया छे ने तमने आपीशुं एम कहेता छे। आजे बधा अमे बेरोजगार थई गया छे। 2 वर्षनो पगार अमारो जे वढेलो ए बी आपीशुं एम के हजू कोई मळ्युं नथी। काले अमने कीधुं के मशीन नहीं भराई ने तमने पहला बधुं तमारुं जे निकळशुं ते चूकवीए ने अमने घरे मोकली दीधा ने आजे अमारे 3-4 टेम्पा आवीने बधुं सामान भरावा लाग्युं। आजे रजा होवा छतां अमे बधा अहींया पाछा आव्या। अमारा जे अधिकार छे ते अमने मळवुं जोईए। नाम ताराबेन दयाभाई नायका। हूँ केन कंपनीमां काम करूँ। 5 वर्ष थई गया छे। 5 वर्षनो हिसाब जे अमारी गणतरी प्रमाणे अमने मळतो ज नथी ने आपवानी ચોખ્ખી ના જ પાડે છે ને સરે આજે અમને એમ કીધેલું કે જે થાય તે કરી લો પણ અમે તમારા ખાતામાં ખાલી 50,000 નાખીશું ને 50,000 કઈ રકમ કહેવાય? આ રકમ નહીં કહેવાય। અમારા હાથે અન્યાય થતો છે। 2 વર્ષની પગાર સ્લીપ માંગતા છે તે પણ નથી આપતા ને 2 વર્ષનો પગાર જે અમને અડધો આપેલો છે તે પણ ચૂકવવા માટે ના પાડે છે। તેમાંથી બી અડધો આપીશું જોઈશું એમ કે છે ને 1.5 વર્ષ કંપનીમાં અમને રજા આપી। 4-4, 5-5 દિવસ જ ભરાવ્યા। કામ હતું તે છતાં બી કંપનીએ અમને રજા આપી છે ને મારા તો ઘરવાળો નહીં મળે। મારા પોયરા ભણે, પોયરાનું ભરણ પોષણ હું કેવી રીતના કરું? અમારી ઘરની પરિસ્થિતિ એવી છે કે અમારું કમાવાળું કોઈ નથી। હું એક વિધવા બાઈ છું ને અહીંયા બહુ બધી અહીંયા બહેનો છે કે એનો ઘરવાળો નથી, અહીંયા કમાવાનું કોઈ નથી। કમાતા છે અમે અહીંયાથી જ કમાવતા છે। કમાવાનું કંઈ જ નહીં મળે। અમારે તો આ કંપની પૈસા નહીં આપે તો હું તો ગેટ પર ફાંસી નાખીને મરી જવા। મારો સહારો કોઈ બીજો મળે જ નહીં। હવે અમે શું કરવાના? મારું નામ ચૈતાલી। અમે ખેરગામથી આવીએ। આ જૂની જીઆઈડીસી કેન્ટ કંપનીમાં અમે કામ કરીએ। આજે નોટિસ લાગી ગયેલી। નોટિસ કેવી રીતના લાગી કે 2 દિવસ પહેલાં નોટિસ લાગી, 3જે દિવસથી સામાન ભરાય। આવું કે જીઆઈડીસીમાં જોવાનું મળ્યું નહીં ભાઈ। 3જે દિવસથી સામાન ભરાવા લાગ્યું, 2 દિવસ પહેલાં નોટિસ લાગી। એવું થાય ખરું? અમારી પાસે જબરજસ્તી જેવી સાઇન કરી। 5:15 સુધી અમને અમારી સાઇન લીધી નોટિસ મશીન ભરવાના એની। હા, 5 વાગે છુટ્ટી થાય, 5:15, 5:30 સુધી આજે ભેગા થયા કે આ મશીન માટે આજે વાયદા પ્રમાણે મશીન જવાના હતા। આજે 3 મશીન જવાની વાત હતી। આજે બધો મોલ્ડિંગનો પાવડર બી જતો રહેવાનો। અમારા હાથમાં કંઈ રહેવાનું નહીં મળે। આજે અમે બેરોજગાર થઈ ગયા કહેવાય। અમારે શું કરવું? અમને થોડુંક ન્યાય મળવું જોઈએ। 2 વર્ષથી અમને પગાર સ્લીપ પણ નથી આપી। આજે અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં મળે। અમે બધી કંપનીવાળી છે, બધી પરમિનન્ટ છે। આજે આગળ પણ એવું થયેલું તો અમને કહેવામાં આવેલું કે તમે પરમિનન્ટ છે, તમને જોઈન્ટ લેટર આમાં। હજુ અમારા પાસે કોઈ પ્રૂફ જ નહીં મળે આ કંપનીનું। આપે જ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો। બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।